પ્રબળ ચેતના ફેલાઈ છે। વડાપ્રધાનશ્રીએ સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારે ભારત દેશ અર્થવ્યવસ્થાનો વિશ્વની અંદર 11મા ક્રમે હતો। આજે તે 5મા ક્રમે પહોંચ્યો છે। મને ભરોસો છે કે નજીકના ભવિષ્યની અંદર માનનીય પ્રધાનમંત્રીશ્રીનું નેતૃત્વની અંદર ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનશે। ભારત દેશ હવે આકાશની ઊંચાઈને આવી રહ્યો છે। જે બાબત ચંદ્રયાન અભિયાન થકી સિદ્ધ થઈ। દેશના વૈજ્ઞાનિકોએ હવે સૂર્યનો અભ્યાસ અને બ્રહ્માંડના અવકાશ યાત્રીઓને મોકલવા માટેની કામગીરી પણ આરંભી। ભારતના ઉજ્જવળ ભવિષ્ય તરફનું આ એક શ્રેષ્ઠ પ્રયાણ છે। સ્વામિત્વ યોજના થકી દેશમાં 1.5 કરોડથી વધારે પ્રોપર્ટી કાર્ડ આપી અને નવો અધિકાર દેશની સ્વતંત્રતા પછી માલિકીપણાનું આપવાનું કામ એ આ દેશની સરકાર કામ હાથ ઉપર લીધું છે। દેશમાં 36 કરોડથી વધારે નાગરિકોને આયુષ્માન કાર્ડ સરળ અને સલામત પરિવહન માટે 415 કરોડના ખર્ચે શામળાજીથી કિલોડા સુધીના રોડને 6 લેન પ્રોજેક્ટ અંતર્ગત અવારી લેવામાં આવ્યો છે। ભારે ટ્રાફિક ધરાવતા નરોડા દેગામ ધરસુરા રોડને પણ 167 કરોડના ખર્ચે પહોળો કરવા માટેની કામગીરી હાથ ઉપર લીધી છે। હિંમતનગર ઈડર અંબાજીના 4 લેન રોડ માટે ₹274 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી છે અને આદિજાતિ વિસ્તારમાં છેલ્લા 3 વર્ષમાં 134 કરોડના ખર્ચે વિશિષ્ટ કામો કરવામાં આવ્યા છે। હિંમતનગરના નગરજનો માટે હરવા ફરવા માટે મહાનગર જેવી સુવિધા ઊભી થાય એ માટે 15 કરોડના ખર્ચે હાથમતી કેનાલ અને બ્યુટિફિકેશનના માર્ગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે।